નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનનો 14મો પાઠ છે વિવિધતામાં એકતા. તે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. હું ગોળકિયા પ્રવીણભાઈ આપ સૌનું આ વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વધારે સમય લેતા જોઈએ આ સ્વાધ્યાયના પ્રશ્નો. એમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1 કે આપણા દેશમાં કઈ કઈ ભાષાઓ બોલાય છે? તો તેનો જવાબ છે કે આપણા ભારત દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે જેવી ભાષાઓ બોલાય છે. પ્રશ્ન નંબર 2 છે આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે? તો એનો ઉત્તર છે કે આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્ત, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી, યહૂદી વગેરે ધર્મો પાળે છે. પ્રશ્ન નંબર 3 છે આપણો દેશ કયા કારણે વિવિધતાવાળો દેશ બન્યો છે? તો તેનો ઉત્તર છે આપણો દેશ ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ આધારિત અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરે બાબતોને કારણે વિવિધતાવાળો બન્યો છે. આ ઉપરાંત ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ, વન્યજીવો, ખેતી વગેરે ભૌગોલિક બાબતોને કારણે પણ આપણો દેશ વિવિધતાવાળો બન્યો છે. પ્રશ્ન નંબર 4 છે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય છે? તો તેનો ઉત્તર છે વિવિધ ધર્મો, ભાષાઓ અને જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, આદર, નિષ્ઠા, ત્યાગ અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે તેમજ એકતાની લાગણીઓ સમાન ભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહેવામાં આવે છે. ટૂંકમાં ઉત્તર આપો એવો એક મુદ્દો છે. એમાં પહેલો પ્રશ્ન છે કે લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા. આના વિશે ટૂંક નોંધ લખવાની છે. તો તેનો ઉત્તર જોઈએ. ભારત એક ઉપખંડ જેવી વિવિધતા ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિના લોકો વસવાટ કરે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, પહેરવેશ, રહેણીકરણી, રીત રિવાજ વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબક, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે, છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની આગવી એક સાંસ્કૃતિક લાક્ષણિકતા છે. બીજી ટૂંક નોંધ છે વિવિધતા અને સમાનતાના પ્રયાસો. તો તેનો ઉત્તર જોઈએ. વિવિધતા આપણા દેશમાં ધર્મ, ભાષા, જાતિ, જ્ઞાતિ, આર્થિક અસમાનતા, ખાનપાન, તહેવાર, પોશાક, રૂપરંગ, રહેઠાણ, માન્યતા, રીત રિવાજ વગેરેમાં તેમજ સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતની અંદર વિવિધતા પ્રવર્તે છે. આ વિવિધતાને કારણે આપણા દેશમાં અમીર ગરીબ, છોકરા છોકરી, સાક્ષર નિરક્ષર, શહેરી ગ્રામીણ, ઉચ્ચ નીચના જ્ઞાતિઓ વગેરે ભેદભાવ જોવા મળે છે. આપણી પ્રારંભિક સામાજિક સંરચના જ્ઞાતિ પર આધારિત હતી. તેથી કેટલાક સમુદાયો આર્થિક અને સામાજિક રીતે પછાત રહી ગયા. તેથી સમાજમાં જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભવ્યા હતા. શિક્ષિત લોકોનું જીવન ધોરણ ઊંચું અને નિરક્ષર લોકોનું જીવન સામાન્ય હોય છે. આમ બંને વર્ગોના જીવન ધોરણમાં ખૂબ મોટો તફાવત હોવાથી ભેદભાવ ઊભા થયા છે. આપણા દેશમાં ગ્રામીણ લોકોની સંખ્યા શહેરી લોકોના પ્રમાણમાં વધુ છે, પરંતુ
ગ્રામીણ અને શહેરી લોકોના જીવન ધોરણમાં મોટો તફાવત હોવાને કારણે ઘણા બધા ભેદભાવો છે ઉદ્ભવ્યા છે. સમાનતાના પ્રયાસો જોઈએ તો દેશના બંધારણના આર્ટિકલ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. બંધારણે સમાનતાના મૂળભૂત હક દ્વારા સૌ નાગરિકોને સમાન તક, ન્યાયનો અને દરજ્જો આપવામાં આવ્યો છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર દ્વારા 6 થી 14 વર્ષની ઉંમરના બધા જ બાળકોને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સડકો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાનું પાણી વગેરે પાયાની સગવડો સરકારે પૂરી પાડી છે. લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઉજવી શકે વગેરે સ્વતંત્રતાઓ મળવાથી ભેદભાવો નામશેષ બન્યા છે. સમાજની ચોક્કસ જ્ઞાતિઓ માટે સરકારી નોકરીઓમાં તથા ગ્રામ પંચાયતથી સંસદ સુધીની બેઠકોમાં અનામત પ્રથા દાખલ કરવામાં આવી. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃત્તિઓ તેમજ આર્થિક મદદની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓને માન સન્માન અને સમાન દરજ્જો મળે તે માટે સરકારશ્રી બંધારણીય જોગવાઈ અનુસાર સ્ત્રીઓને સમાન તક આપે છે. ઉપર દર્શાવેલી સગવડો દ્વારા સૌને સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પ્રગતિ અને વિકાસ સાધવાની તક પ્રાપ્ત થઈ છે. તો આ રીતનો જવાબ હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો પ્રશ્ન છે કે આઝાદી પછીના વર્ષોમાં ભેદભાવ નામશેષ થઈ રહ્યા છે. ખરેખર તે ઉત્તર ખરું છે. પ્રશ્ન નંબર 2 છે કે આપણા દેશ શહેરોનો બનેલો છે. તો તે ખોટું છે. પ્રશ્ન નંબર 3 છે ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી. ખોટું છે તે. ચોથો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન નંબર 1 છે છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. તો તેનો ઉત્તર જોઈએ આપણે. સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ જોવા મળે છે. આજે ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે છે, રસોઈ બનાવે છે અને બાળ ઉછેરનું જ કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે અને કપડામાં, અભ્યાસની તકમાં, હરવા ફરવામાં અને વ્યવસાયિક કામમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળ લગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યાયનો ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો સ્પષ્ટ કરે છે. બીજું છે પ્રશ્ન ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, આ વિધાન સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આનો ઉત્તર એવો છે કે ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલ નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચું કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદૃષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. ત્યારબાદ 5મો પ્રશ્ન એવો છે કે યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ખાલી જગ્યા ભાષા બોલે છે. તો તેનો જવાબ છે મરાઠી. બીજો ખાલી જગ્યા છે તેનો જવાબ આવે છે ભાંગડા.
ત્રીજી ખાલી જગ્યા છે એનો ઉત્તર છે જૈન અને ચોથી ખાલી જગ્યાનો ઉત્તર છે ગુજરાત. ત્યારબાદ જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે ખાલી જગ્યા જોયા બાદ આવા સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયો મારફતે કરેલી છે. તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.